તો હેલો મિત્રો, આજે હું અને મારો પરમ મિત્ર એવો મયુર બંને જઈ રહ્યા શ્રી જંગલેશ્વર મહાદેવના દર્શન કરવા. જે પવિત્ર દેવસ્થાનક દેવધરીથી મોડુકા જતા ડાબી બાજુએ નાનજીભાઈ ધરજીયાની વાડીમાં આવેલ છે. આ પવિત્ર દેવસ્થાનકે જોવા માટે પગદંડી એટલે પગે ચાલીને જઈ શકાય તેવો રસ્તો છે. બાઇક હોય તો થોડા દૂર સુધી જઈ શકાશે અને 4 વ્હીલ રોડ પર જ રાખવી પડશે. આ દેવળની ધજાના દર્શન થતાં જ જીવ શિવમાં ભળી અને આત્મા નિર્વિકાર બને છે. એ નિર્વિકાર બનેલા આત્માથી ઇન્દ્રિયો અને અંતકરણમાં શાંતિ પ્રસરે છે. આ દેવસ્થાનકની લીલીછમ વાડીઓ અને ડુંગરાઓ અને ડુંગરાના પથ્થરે પથ્થર પોકારીને કહેતા હોય છે કે આવા તો અમે કંઈક ઇતિહાસ ધરબીને બેઠા છીએ. આ દેવસ્થાનકની બાજુમાં જ એક પવિત્ર બિલ્લીપત્રનું ઝાડ છે. તો મિત્રો, આખરે આપણી આતુરતાનો અંત આવ્યો. આપણે પહોંચી ગયા છીએ શ્રી જંગલેશ્વર મહાદેવના દેવસ્થાનકે. નંદી મહારાજની મૂર્તિ જોતા જ મિત્રો દિવ્યતા, ભવ્યતા અને આ દેવસ્થાનકની પ્રાચીનતાનો અંદાજો આવે છે. આ દેવસ્થાનકનો ઇતિહાસ મિત્રો ઘેલા સોમનાથ પહેલાનો છે. જ્યારે દેવધરી ગામનું નામ કંકાવટી હતું ત્યારે આ વિસ્તારમાં પવિત્ર ચારણો પોતાના નેડા કરીને રહેતા હતા. તો આ જ શિવલિંગની સ્થાપના, આ ભોળિયાનાથની સ્થાપના ચારણો દ્વારા કરવામાં આવેલી છે. એટલે આ સ્થાનકનો ઇતિહાસ 600 થી 700 વર્ષ જૂનો છે. ત્યારનું કંકાવટી એટલે આજનું દેવધરી ગામ. દેવધરી ગામના પવિત્ર ભૂદેવો બ્રાહ્મણો એ વખતે શિવની આરાધના અને પૂજાપાઠ કરવા આવતા હતા. એક બિલ્લીપત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર, તો દયા સિંધુ રીજ કે દેત હૈ ચંદ્રમૌલી ફલ ચાર, વ્યાગામરમ ભસ્માંભરમ જટા જૂટ લિબાસ, આસન જમાએ બેઠે હૈ કૃપા સિંધુ કૈલાસ.